નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના જૂના દીવા ગામના ભાતીજી મંદિરથી રામજી મંદિર સુધીનો સીસી રોડ તેમજ ભાતીજી મંદિરથી જૂની દેવી બસ સ્ટેન્ડ સુધીના સીસી રોડના નવીનીકરણ અને પહોળો કરવા માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્ય સરકારમાંથી ₹2,50,00,000થી વધુની ગ્રાન્ટની ફાળવણી કરાવતા આજરોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। જૂના દીવા ગામના સરપંચ અઝીમાબેન માંજરા, ડેપ્યુટી સરપંચ નેટવર વસાવા સહિત ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાતીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે। આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે। તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ આભાર।